श्री गोवर्धन श्री गिरिराज श्याम सुंदर श्री वल्लभ शरणं मम श्री वल्लभ शरणं मम सदा सेवितो द्वारिकानाथो मस्तके मम राजताम् आचार्यवाच प्रणमामि भाष्य सुबोधिनिष्ठा यास्ता मत्स्वान्तागत्य कृता प्लुतास्ता मदीयवाचं रचयन्त्यलङ्कृतिम्। श्री महाप्रभु जी ना वाला वैष्णव श्री महाप्रभुजीना अनुग्रह અને મનોરથથી સુઆયોજિત અને તે પણ શ્રી ચંપારણ્ય ધામમાં શ્રી સર્વોત્તમ રસપાન સપ્તાહ આજે બીજો દિવસ છે। તેની સાયંકાલીન બેઠકમાં આપણે શ્રી સર્વોત્તમ સ્તોત્રના વિવરણનો શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની કૃપાથી પ્રારંભ કરીશું। ગઈકાલે સાંજે અને રાતે શ્રી સર્વોત્તમ સ્તોત્રનું મહાત્મ્ય જોયું। આજે श्री गुसाईन जी महाराज श्री सर्वोत्तम स्तोत्रनु मंगलाचरण करे छे। पहलो श्लोक मंगलाचरणनो श्लोक छे। आर्या छंदमा छे। बाकीना 34 श्लोक अनुष्टुप छंदमा छे। આપણે પહેલા
એ શ્લોકનું ગાન કરીશું અને પછી એનો ભાવ વિચારીશું. હું બોલું પછી આપ બોલજો. પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તत् શુદ્ધં સાકૃતિં સ્તૌમિ. પહેલો પ્રશ્ન એ થાય, મંગલાચરણ શા માટે? આપણા સનાતન ધર્મમાં મંગલાચરણ ની એક પરંપરા છે. મંગલાચરણ શબ્દ બે શબ્દોનો બન્યો. મંગલ આચરણ. માણસ દિવસના 24 કલાક અને દરેક કલાકની 60 મિનિટ અને દરેક મિનિટની 60 સેકન્ડ જન્મથી મૃત્યુ સુધી આચરણ કરે છે, કંઈક કરે છે. કમસે કમ કંઈ ન કરે ત્યારે શ્વાસ તો લે છે. માણસ જેવું આચરણ કરે એવો એનો પિંડ બને, એવો એ બને. એટલે માણસની 3 કક્ષા: દાનવ, માનવ અને દેવ. જેનું આચરણ દુષ્ટ હોય, પાપી હોય, એ દાનવ. જેનું આચરણ સદાચાર વાળું હોય, એ માનવ. અને જેનું આચરણ ભગવદ ધર્મથી ભરેલું હોય, એ દેવ. દાનવમાંથી દેવ બનવાની યાત્રા એટલે આપણું જીવન. માણસ પોતાની બુદ્ધિ અને પોતાની શક્તિથી નથી દાનવ બની શકતો, નથી માનવ બની શકતો, નથી દેવ બની શકતો. એ બધું ભગવદ ઈચ્છા ઉપર અવલંબે છે. આપણામાં કહેવત છે, આહાર એવો ઓળકાર. માણસ જેવું વિચારે એવું વર્તન કરે. એટલે આપણા શાસ્ત્રકારોએ, આપણા ઋષિ મુનિઓએ સમજાવ્યું કે તમારો પ્રત્યેક શ્વાસ જે તમારા વર્તનનો એક અંશ છે, એ પ્રભુને માટે કરી દો. બીજાને પીડવા માટે જે શ્વાસ લે દાનવ, પોતાના ભોગ માટે જે શ્વાસ લે તે માનવ, અને પ્રભુના સુખ માટે જે શ્વાસ લે તે દેવ, તે વૈષ્ણવ. માનવ અને વૈષ્ણવ આટલો ફેર. પોતાને માટે જીવે તે માનવ, શ્રી ઠાકોરજીને માટે જીવે તે વૈષ્ણવ.
પોતાનો બનીને રહે તે માનવ વિષ્ણુ એટલે પરબ્રહ્મ પરમાત્મા જે જગતના કણ કણમાં બિરાજમાન છે એમનો બનીને રહે તે વૈષ્ણવ. આવા વૈષ્ણવને માટે શ્રી ગુસાઈજી મહારાજ ભક્તિનો આચાર બતાવે છે. મંગલાચરણ એટલે ભક્તિનો આચાર. વૈષ્ણવનું આચરણ કેવું હોય, કયા વિચારથી ભરેલું હોય? તો કે છે કે એનું દરેક કાર્ય શ્રી ઠાકોરજીને વંદન કરીને કરે. વંદન એટલા માટે કે એને શ્રદ્ધા છે, વિશ્વાસ છે કે મારું દરેક કાર્ય શ્રી ઠાકોરજી કરાવે છે. જે કરાવે છે એને વંદન કરવા પડે, એને નમવું પડે. માટે આપણા ત્યાં મંગલાચરણ આવ્યો. પૂછતાની સાથે શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમના 2 શ્લોકથી આપણે નિત્ય સ્મરણ કરીએ છીએ. મંગલાચરણ છે રોજ શરૂ થતા નવા જીવન. સ્નાન કરીને પંચામૃત જેવા 5 શ્લોકોથી આપણે મંગલાચરણ કરીએ છીએ. ચિંતા સંતાન હંતારો એને મંગલાચરણ કહ્યું. શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી દરેક ગ્રંથના લેખનના આરંભમાં મંગલાચરણ કરે છે. ગોપાલદાસભાઈએ વલ્લભાખ્યાનના આરંભમાં મંગલાચરણ કર્યું. વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘનશ્યામ તમાર છે. કારણ કે સ્તવનમાં સ્તુતિમાં વંદન જરૂરી છે. શ્રી ગુસાઈજી મહારાજ મંગલાચરણ કરે છે. ગ્રંથકારો એવો વિચાર કરે છે કે આ ગ્રંથ મારી બુદ્ધિથી મારી શક્તિથી લખાતો નથી, પ્રભુ લખાવડાવે છે. એ નિર્વિઘ્ન લખાય. મારા હૃદયમાં બિરાજીને પ્રભુ લખાવે એ માટે મારે મંગલાચરણ કરવું. શ્રી ગુસાઈજી મહારાજ શું આજ્ઞા કરે છે? પ્રાકૃત ધર્માન અનાશ્રયમ. પ્રાકૃત ધર્મનો અનાશ્રય એટલે આશ્રય નહીં તે. જેમણે પ્રાકૃત ધર્મોનો આધાર લીધો નથી તેવા. આપણે આ પ્રાકૃત ધર્મોને પેલા સમજવા છે. મનુષ્યના જે ધર્મો છે પ્રકૃતિના ધર્મો છે, પ્રાકૃત ધર્મો છે. શ્રી ઠાકોરજીના જે ધર્મો છે તે અપ્રાકૃત ધર્મો છે, પ્રકૃતિના ધર્મો નથી. પ્રકૃતિ માંથી ઉત્પન્ન થતા ધર્મો એટલે પ્રાકૃત ધર્મો. વેદમાં બતાવ્યું કે આ આખી સૃષ્ટિ કેવી રીતે પ્રગટ થઈ. તો કહે છે કે અક્ષર બ્રહ્મમાંથી મહત તત્વ સૌથી પહેલું પ્રગટ થાય. મહત તત્વમાંથી બુદ્ધિ પ્રગટ થઈ. બુદ્ધિમાંથી અહંકાર પ્રગટ થયો.
એ અહંકાર ત્રણ પ્રકારનો, પ્રકૃતિના ત્રણ ગુણ વાળો, સત્વ ગુણ વાળો સાત્વિક અહંકાર, રજો ગુણ વાળો રાજસ અહંકાર, તમો ગુણ વાળો તામસ અહંકાર. આ ત્રણ અહંકાર પ્રગટ થયા. સાત્વિક અહંકારમાંથી મન પ્રગટ થયું, રાજસ અહંકારમાંથી ઇન્દ્રિયો પ્રગટ થઈ અને તામસ અહંકારમાંથી પંચ મહાભૂત જળ, પૃથ્વી, વાયુ, તેજ અને આકાશ પ્રગટ થયા. એ તામસ અહંકારમાંથી પાંચ તન્માત્રાઓ એટલે કે પાંચ વિષયો પ્રગટ થયા. રૂપ, શબ્દ, ગંધ, સ્વાદ અને સ્પર્શ. આમાં આખી સૃષ્ટિ પ્રગટ થઈ. આ 26 તત્વો એની સૃષ્ટિ બની. એના મૂળમાં પ્રકૃતિ છે. એટલે પ્રકૃતિમાંથી જે સૃષ્ટિ બની, જે મનુષ્યો બન્યા, એમનામાં પ્રકૃતિના લક્ષણો આવ્યા. આપણા ત્યાં ત્રણ શબ્દો છે, વિકૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિ. પ્રભુએ જે આપ્યું છે, જેવું આપ્યું છે તે પ્રકૃતિ. સૃષ્ટિમાં જન્મેલ માણસ એને બગાડી નાખે વિકૃતિ. અને પ્રભુએ આપેલી પ્રકૃતિ પ્રભુના માટે વપરાય ત્યારે સંસ્કૃતિ. જેમ કે પ્રભુએ ભોજન આપ્યું, અન્ન આપ્યું, એ પ્રકૃતિ છે. ખેતરમાં પાક્યું, આપણે લઈ આવ્યા ઘેર, પ્રકૃતિ છે. ભોજન બનાવ્યું, એ ભોજન જે પોતાને માટે ખાય છે એ પ્રકૃતિ છે, ભૂખ છે માટે ખાય છે. પણ એ ભોજન કોઈક વધારે જરૂરિયાત વાળાને જે આપતો નથી, એ વિકૃતિ છે. અને એ ભોજન પહેલા શ્રી ઠાકોરજીને ભોગ ધરીને પછી ખાય છે, એ સંસ્કૃતિ છે. આપણા ત્યાં વૈષ્ણવ સંસ્કૃતિ આવી. ભોજન બનાવો, શુદ્ધ અને પવિત્ર રીતે બનાવો. પહેલા શ્રી ઠાકોરજીને ભોગ ધરો. બનાવ્યું ત્યારે સામગ્રી હતી, પ્રભુ આરોગ્યા ત્યારે પ્રસાદ થયો. પ્રસાદ એટલે પ્રસન્નતા, પ્રસાદ એટલે કૃપા. પ્રભુના શ્રીહસ્ત અને મુખારવિંદનો સ્પર્શ થતા એ ભોજન સાક્ષાત ભગવદ સ્વરૂપ બની ગયું. એ પ્રસાદ તમે બીજા વૈષ્ણવોને પહેલા લેવડાવો, એ મહાપ્રસાદ બનો. ઠાકોરજી આરોગ્યા ત્યારે પ્રસાદ, બીજા અન્ય વૈષ્ણવોએ લીધો ત્યારે મહાપ્રસાદ.
અને પછી તમે લો તો એક વૈષ્ણવી સંસ્કૃતિ જે ઠાકોરજીને ભોગ ધરીને પહેલા પોતે પેટ ભરે છે, એ વૈષ્ણવ સંસ્કૃતિની વિકૃતિ છે. પ્રસાદ પેટ ભરવા નથી, પ્રસાદ પેટ ભરાવવા છે. એક વૈષ્ણવ મળ્યા, અમે નાથન દ્વારા જઈએ છીએ, તમે ભાગ્યશાળી. 56 ભોગ કરાવીએ છીએ ત્યાં, મેં વધારે ભાગ્યશાળી. બહુ મોટો કાફલો લઈને જઈએ છીએ, મેં સારું ઘણાને લાભ આપશો, એનાથી વધારે ભાગ્યશાળી. એક ખાલી ટ્રક સાથે લઈ જઈએ છીએ તો હું ચમતો, ટ્રક શું કરવા? મેં પૂછ્યું શા માટે ટ્રક લઈ જાઓ છો? મને કે 56 ભોગનો કેટલો પ્રસાદ આવશે તમને ખબર છે? કોઈ દિવસ કરાવ્યો છે? મેં પૂછ્યું નથી કરાવ્યો. તો એ શામાં ભરીને લાવીએ? મેં પૂછ્યું લાવીને શું કરશો? તમે ખાઈ ખાઈને કેટલો ખાશો? એટલે કે ના ના, અમે તો બધા ઘરમાં ડાયાબિટીસ વાળા છે. તો મેં કહ્યું તમે લાવો છો શું કરવા? ત્યાં કેટલાય વૈષ્ણવો છે દાદા દ્વારામાં, બધાને વાટી કેમ નથી દેતા? એટલે કે ગામમાં ખબર શું પડે હવે 56 ભોગ કરાવીને આવ્યા છે. આ વિકૃતિ છે, આ સંસ્કૃતિ નથી. સંસ્કૃતિ તો એ છે કે ઠાકોરજી આરોગ્ય પછી લૂંટાવી દો. ભોગ સર્યો એ પ્રસાદ ઉપર આપણો હક નથી, એ પ્રસાદ ઉપર તો બીજા સૌનો હક છે. હા, પછી કઈ વધે એ આપણું. એટલે જેવો માણસ એવા એના ધર્મ, ક્યાં તો એ વિકૃતિ હોય, ક્યાં તો એ પ્રકૃતિ હોય ને ક્યાં તો એ સંસ્કૃતિ હોય. પ્રકૃતિના ધર્મો કયા? તો કે છે કે પ્રકૃતિના જન્મજાત 6 ધર્મ. પ્રકૃતિના એ વિકાર છે. શરીરની 6 અવસ્થા એ પ્રકૃતિના 6 વિકાર. અસ્થિ જન્મ, માતાના ગર્ભમાંથી બાળક બહાર આવે, અસ્થિ પહેલો વિકાર. નહીં, માતાના ગર્ભમાં બાળક આવે, અસ્થિ એ પહેલો વિકાર. જાયતે, માતાના ગર્ભમાંથી એ બાળક બહાર આવે, જન્મે, બીજો વિકાર. વર્ધતે, આવ્યો ત્યારે ફૂટનો હતો અને 16 વર્ષનો થતા થતા તો 6 ફૂટીઓ થઈ ગયો. વર્ધતે, વધે, ત્રીજો વિકાર. ચોથો વિકાર વાર્ધક્ય, ગડપણ આવે. આપણે બધા લગભગ એ અવસ્થામાં છીએ, થોડાક ને બાદ કરતા. જે દિવસથી વાળ સફેદ દેખાય માથામાં પહેલો, એ દિવસથી સમજવું કે ગડપણ શરૂ થયું. ભલે પછી એ 20 વર્ષની ઉંમરે દેખાય હોય. અને જે દિવસે પગના સાધા રહી જાય, એ દિવસે સમજવું કે હવે ટિકિટ આવી ગઈ છે, કપાઈ ગઈ છે. વાર્ધક્ય, પાંચમો વિકાર. અને છઠ્ઠો વિકાર મ્રિયતે. બસ ઘરના બાકી રાખે કે હવે આમને જલ્દી વિદાય કરો.
મૃત્યુ. માણસના જન્મથી મરણ સુધીના 6 વિકાર એ પ્રકૃતિના ધર્મ છે. દરેક મનુષ્યને ભોગવવા પડે. આવા મનુષ્ય શરીરની અંદર બીજા 12 વિકારો રહેલા છે. 6 છે દેખાય છે અને 6 એવા છે જે દેખાતા નથી. જે દેખાય છે તે બાહ્ય વિકાર. અસ્તિ, જાયતે, વર્ધતે, વાર્ધક્ય અને મ્રિયતે. હા, 5 જ વિકાર. 6 તો હવે આવશે. જે દેખાય તે બાહ્ય વિકાર. ભૂખ દેખાય છે. માણસ જમવા બેસે ત્યારે ખબર પડે કે ખરેખર ભૂખ્યો છે કે ખાવાનું નાટક કરે છે. તરસ, તરસ્યો છે કે નહીં એ ખબર પડે. થાક લાગ્યો કે નહીં, મોડું તરત કે. ચોથું, નિદ્રા, ઊંઘ કોઈની સગી નથી થઈ. 5મું, કામોત્તેજના, જે અત્યારના સમયમાં આખા જગતને પીડી રહી છે. બિલ ક્લિન્ટન થી માંડીને સૌ કોઈ બચી શકતું નથી. અને પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓ પણ એનાથી બચી નથી શક્યા, બ્રહ્માજીથી લઈ. અને 6મું, આળસ. બહુ ભારે પ્રસાદ લીધા પછી જે આપણને અનુભવ થાય છે. આ 6 દેખીતા વિકારો છે જે દેખાય. અને જે આંતરિક વિકાર છે જે દેખાતા નથી એવા પણ 6 છે જેને ભાવ વિકાર કહે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. મત્સર એટલે ઈર્ષા. તો માણસ આ 17 વિકારોનો બનેલો છે. 17 વિકારોનું માનવ શરીર છે. પ્રાકૃત ધર્મ. ત્યારે શ્રી ઠાકોરજી કેવા છે, શ્રી મહાપ્રભુજી કેવા છે તો કે પ્રાકૃત ધર્મ અનાશ્રય. એમનામાં પ્રકૃતિના 17 વિકારો નથી. શ્રી કૃષ્ણ અને શ્રી વલ્લભ પ્રાકૃત મનુષ્યો નથી, ભલે સન મનુષ્યાકૃતિ રૂપે જગતમાં પધાર્યા. માનવ દેહમાં દર્શન થયા, પણ એમનું માનવ રૂપ અને આપણું માનવ રૂપ એક નથી, અલગ છે. એટલા માટે ભગવાન પ્રગટ થાય એમ કહીએ છીએ, ભગવાન જન્મે એમ કહેતા નથી. એમનો અવતાર છે, એમનું પ્રાગટ્ય છે, એમનો જન્મ નથી. એ તો લૌકિક બુદ્ધિથી કહ્યું કે કૃષ્ણ જન્મ અને રામ જન્મ. ના, લૌકિક બાળક જન્મે એમ પ્રભુ કદી માતા પિતાના સંબંધથી જન્મેલા નથી. દેવકીજીની સામે કારાગૃહની અંદર ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા અને પછી નાના બાળક બની ગયા છે. એવી જ રીતે અહીંયા શ્રી લમ્માજી અને લક્ષ્મણ ભટ્ટજીના સંબંધથી શ્રી વલ્લભ પ્રગટ નથી થયા.
એ તો સવારે આવ્યા ત્યારે એમને દર્શન થયા અગ્નિ કુંડમાં ખીલતા અલૌકિક બાલ સ્વરૂપ. એટલે આ બંને અપ્રાકૃત છે, એમનો અવતાર છે. જેમ જન્મ નથી એમ એમને મૃત્યુ પણ નથી. એ પોતાની લીલા સંકેલીને નિજધામમાં પધારે એને આસુર વ્યામોહ લીલા કહેવાય છે, અંતર્ધ્યાન લીલા કહેવાય છે. બસ ઈચ્છા થઈ પાછા પધારી ગયા, જગતમાંથી અંતર્ધ્યાન થઈ ગયા. શ્રી મહાપ્રભુજીના દિવ્ય ચરિત્રમાં કેટલાક પ્રસંગો આપણને મળે છે જે આ વાતની પુષ્ટિ કરે છે. સૌથી પહેલો પ્રસંગ આપણે જોયો પ્રાગટ્ય. આજ જ્યાં ચોથરાજી બિરાજે છે બરોબર એ સ્થાન પર એક સરસ મજાનો ચોરસ અગ્નિનો કુંડ રચાઈ ગયો હતો અને વચમાં આજે છે એવી કાંકરી નહીં, મહાનદીની મુલાયમ રજ હતી. એ રજ પર એક કેસરી વસ્ત્ર બિછાવેલું હતું. કોણ આવ્યું હતું બિછાવવા? કોઈ માતાએ બિછાવ્યું નહોતું. અને એના ઉપર નવજાત બાલ સ્વરૂપે શ્રી વલ્લભ પોઢીને કિલકિલાટ હસી રહ્યા હતા. જમણા ચરણારવિંદનો અંગુષ્ઠ મુખારવિંદમાં મૂકીને પોતે વિચારી રહ્યા હતા કે 500 વર્ષ પછી મારા સેવકો અહીં આવશે, મારા ચરણ સ્પર્શ કરશે. ચરણ સ્પર્શ દ્વારા મારા ચરણારવિંદમાં વિરાજતો ભક્તિ રસ એ લેશે. એમને વારંવાર લેવાનું મન થશે. એ ભક્તિ રસ એમને બહુ પ્રિય લાગશે. તો હું જોઉં તો ખરો કે એનો સ્વાદ કેવો છે. પ્રિય વૈષ્ણવ, ઘેર શ્રી ઠાકોરજી વિરાજતા હોય સેવામાં, એમના ચરણ સ્પર્શ કરીએ. શ્રી મહાપ્રભુજીના બેઠકજીએ જઈએ ત્યાં શ્રી મહાપ્રભુજીના ચરણ સ્પર્શ કરીએ ત્યારે મૂળ પ્રકાર તો એવો છે કે ચરણ સ્પર્શ કરેલી એ આંગળીઓના ટેરવા આંખે કે બીજે ક્યાંય લગાડો એ પહેલા એના પર સહેજ પ્રસાદી જળ લઈ તમારે મુખમાં મૂકવું જોઈએ. તો એ ચરણારવિંદનો જે ભક્તિ રસ આંગળીના ટેરવા પર પધાર્યો એ આપણી અંદર પધાર્યો. ચરણ સ્પર્શ કરવાની પણ એક રીત છે. ઘણા સ્વરૂપો બિરાજતા હોય ત્યારે બધા સ્વરૂપને વારાફરતી ચરણ સ્પર્શ પહેલા કરી લેવાના આંગળીઓથી. વચમાં ક્યાંય આંખે નહીં લગાડવાની આંગળી, છેલ્લે પછી આંખે લગાડવાની. આપણે તો શું કરીએ છીએ, એકના કરી આંખે, પછી તરત બીજાના આંખે, ત્રીજાના આંખે. ના, હા, ચરણ સ્પર્શ કર્યા, આંખે લગાડ્યા એટલે હાથ ખાસા કરવો પડે, એ સિવાય બીજી ફરી ચરણ સ્પર્શ ન થાય. એટલે ગડબડ ગોટાળા કરીએ છીએ. અને મને તો કેટલીક વાર બહુ આશ્ચર્ય થાય છે કે શ્રી મહાપ્રભુજી અમારા વૈષ્ણવો સાથે શું લીલા કરે છે, શું સંતાડે છે. એમના ચરણારવિંદ સંતાડી દે છે.
એટલે ચરણ સ્પર્શ કરવા વૈષ્ણવો શોધતા જ હોય છે, આમ 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 ક્યાં છે ચરણાર લીલા. શ્રી મહાપ્રભુના ચરણાર કેટલા? બે ને, બે થી વધારે નહીં ને. અને તમે કેટલે ઠેકાણે હાથ હરાડીને પછી આંખે હરાડો છો? બે ચરણાર બિંદ હોય તો એક એક ચરણાર બિંદ ને એમાં ડાબા ચરણાર બિંદ ને પહેલા અને પછી જમણા, આ રીત છે. અને આપણે તો બધે આમ ઉપર નીચે બધે આમ હાથ હરાડી દઈએ કે ક્યાંક ચરણાર બિંદ અહીં છે, અહીં છે, અહીં છે, અને પછી આ રીત શીખવાનું છે, ઘણું શીખવાનું છે. તો શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય લૌકિક, એમનો લીલા વિસ્તાર કર્યો, આસુર વ્યામોહ લીલા કરી, એ પણ અલૌકિક. ગંગાજીની મધ્ય ધારામાં પધાર્યા અને એકદમ આકાશમાંથી તેજનો મોટો સ્તંભ નીચે ઉતરી આવ્યો. શ્રી વલ્લભની ચારે બાજુ છવાઈ ગયો અને ફરી એ સ્તંભ ધીમે 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 ઉપર ગયો. જલમાં કોઈ માણસ તો મરે ત્યારે દેહ તો રહે, પણ એ તો દેહ પણ નથી. સદેહે નિત્ય લીલામાં પધાર્યા શ્રી મહાપ્રભુજી, સદેહે પધાર્યા શ્રી ગોપીનાથજી, સદેહે પધાર્યા શ્રી ગુસાઈજી, સદેહે પધાર્યા. આ બતાવે છે કે આ બધા ભગવદ સ્વરૂપ છે, પ્રાકૃત મનુષ્ય નથી. શ્રી મહાપ્રભુજીના ચરિત્રનો એક ત્રીજો પ્રસંગ, કેટલાક વૈષ્ણવોને એમના સમયમાં એ વિશ્વાસ નહોતો બેસતો કે આ સાક્ષાત ઠાકોરજી ખરા. આજે આપણને કદાચ આ વિશ્વાસ નથી બેસતો. આજ સવારે જ સન્મુખમાં મને 20 વર્ષ પહેલાનો આ જ સ્થળનો પ્રસંગ યાદ આવ્યો. પંચશતાબ્દી વખતે એક દંપતી આવેલા, વડીલ 60 વર્ષના હતા. એ વખતે એમના પત્ની જોડે હતા. અપરસમાં આવ્યા. એમના પત્નીએ કહ્યું કે ચરણ સ્પર્શ કરો. એટલે બહુ ભોળા ભાવે એમને કહ્યું કે અહીંયા કોઈની મૂર્તિ તો છે નહીં, ઠાકોરજી તો છે નહીં, કોના ચરણ સ્પર્શ કરો. પછી એમના પત્નીએ સમજાવ્યું કે અહીં હાથ લગાડો. એટલે આ એમ કે ને કે અહીંયા ચોતરીને હાથ લગાડો, એટલે લગાડ્યા. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી વલ્લભના સ્વરૂપને આપણે સમજી શકતા નથી, આપણી બુદ્ધિથી તો નહીં. એમની કૃપાથી થોડું સમજાય તો સમજાય. તો એમના સમયમાં પણ કેટલાક વૈષ્ણવને એમ થયું કે આ શ્રી મહાપ્રભુજી આપણા જેવા મનુષ્ય કે ઠાકોર છે. શ્રી મહાપ્રભુજી તો કૃપાળુ છે, શંકા દૂર કરનારા છે. એટલે વૈષ્ણવને આજ્ઞા કરી કે જરા મારા પેટમાં દર્દ થાય છે, દવા લાવી દેશો. વૈષ્ણવ તો દોડ્યા, વૈદ્યનાથથી દવાની પડીકી લઈ આવ્યા, આપશ્રીને આપી. શીતકાળના દિવસ હતા, સામે અંગીઠી હતી, અંદર અગ્નિ પ્રગટતો હતો. આપશ્રી અંગે પડીકી ખોલીને દવા અગ્નિમાં નાખી અને આપશ્રીએ કહ્યું કે મારા પેટનું દર્દ જતું રહે. પેલા વૈષ્ણવ સમજી ગયા કે આ તો લૌકિક અગ્નિ છે, પણ આપ તો સાક્ષાત અલૌકિક અગ્નિનું સ્વરૂપ છે. આ બતાવે છે કે શ્રી મહાપ્રભુજી પણ અપ્રાકૃત છે, પ્રાકૃત નથી. એટલું જ નહીં, કાશીમાં લીલા પ્રવેશ કર્યો. એક વૈષ્ણવે સાક્ષાત નજરો નજર જોઈ એ ઘટના બહુ ખિન્ન થઈ ગયા. ઉદાસ ચહેરે ત્યાંથી નીકળ્યા
2-4 દિવસ પછી પટના પાસે આવેલા હાજીપુરમાં પહોંચ્યા. હાજીપુરમાં શ્રી મહાપ્રભુજીના કૃપા પાત્ર સેવક ભગવાન દાસજી રહે. આજે એમના ઘરમાં બેઠકજી છે. જઈને રડવા લાગ્યા બપોરે. અરે વૈષ્ણવ કેમ રડો છો? વૈષ્ણવ કે છે થાય છે શ્રી વલ્લભ તો સદા બિરાજે છે. તમે થોડીક વાર જપી જાઓ, સ્વસ્થ થાઓ, હમણાં હું દર્શન કરાવું. ગોપાલદાસજીના ત્યાં શ્રી મહાપ્રભુજીના પાદુકાજી વિરાજતા એમની સેવા. ઉત્થાપનનો સમય થયો, ફેરો ખુલ્યો. પેલા વૈષ્ણવને ગાદી તજ્ઞા પર પાદુકાજીની સાક્ષાત શ્રી મહાપ્રભુજીના દર્શન થયા. આપ શ્રી શ્રી સુબોધિનીજી વાંચી રહ્યા છે. પેલા વૈષ્ણવે દંડવત કર્યા. એમને ખાતરી થઈ કે શ્રી વલ્લભ 500 વર્ષ પહેલા બિરાજતા હતા એવું નહીં. આપણે પણ શ્રદ્ધા રાખો કે શ્રી વલ્લભ આજે પણ બિરાજે છે, અહીં બિરાજે છે, આપણા દરેકના ઘરમાં બિરાજે છે, આપણા દરેકના હૃદયમાં બિરાજે છે. બાકી શ્રદ્ધા રાખો. શ્રી મહાપ્રભુજી થઈ નથી ગયા, છે, વિદ્યમાન છે. અનેકનો એ અનુભવ છે. દામોદરદાસ હરસાણીજીનો અનુભવ. લીલામાં શ્રી વલ્લભ પધાર્યા અને દમલાજીને શ્રી વલ્લભ વિના હવે ચેન નથી. સતત સાથે રહ્યા છે. દમલાજી વિપ્રયોગમાં બિરાજ્યા છે. શરીર શિથિલ થઈ ગયું છે. ગોકુળમાં જ્યાં આજે દામોદર દાસજીની બેઠક છે, સ્થાનમાં દમલાજી વિરહમાં ક્લેશ કરી રહ્યા છે. ત્યારે શ્રી વલ્લભે સાક્ષાત દર્શન આપીને આજ્ઞા કરી, દમલા હું તો તારી પાસે છું, તું કેમ ક્લેશ કરે છે? આપે આજ્ઞા કરી કે હું દર 3જા દિવસે તને મારા સાક્ષાત દર્શન કરાવીશ. એટલે તો એ બેઠકજીમાં દમલાજી અને શ્રી વલ્લભ બંને બિરાજમાન છે આજે પણ. અને બંને શ્રી મહાપ્રભુજી અને એમના અત્યંત કૃપા પાત્ર સર્વ પુષ્ટિ જીવોના શિરોમણી એવા શ્રી હર્ષાણીજી અલૌકિક સ્વરૂપે આજે પણ ત્યાં છે. શ્રી વલ્લભના દર્શન સાક્ષાત દર્શન અને ભગવતીઓને આજે થાય છે. કેવા સ્વરૂપે દર્શન થાય છે. એક ભગવતીએ કહ્યું શ્રી વલ્લભ પુરુષોત્તમ રૂપ. શ્રી મહાપ્રભુજીના દર્શન મને તો સાક્ષાત શ્રી નાથજી સ્વરૂપે થયા. તમે જાવી ચરણ સ્પર્શ કરવાની બેઠકજીમાં જાઓ છો ત્યારે તમે દર્શન કર્યા હશે. ચોતરાજી પર એક નાના સિંહાસન પર ગાદી તકીએ શ્રી વલ્લભનું સ્વરૂપ બિરાજે છે. એ બાલકૃષ્ણલાલજીના શૃંગાર થાય પણ સ્વરૂપ શ્રી વલ્લભનું છે. કાલે દર્શન કરતા જ આ પંક્તિ યાદ આવી, શ્રી વલ્લભ પુરુષોત્તમ રૂપ. અપ્રાકૃત છે. શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજી અપ્રાકૃત હોય એમાં તો કોઈ નવાઈ નથી.
કારણ કે એમની કૃપાથી આ પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવ પણ અપ્રાકૃત બની જાય છે, પ્રાકૃતમાંથી અપ્રાકૃત બને છે, જેને આપણી પુષ્ટિ માર્ગીય પરિભાષામાં તનુ નવત્વ કહેવાય છે. બહારથી શરીર એનું એ, દેખાવ એનો એ, ભીતરથી બધું બદલાઈ જાય. જેમ પેલા કિડનીના દર્દીને બ્લડ ટ્રાન્સફર થાય, લોહીની શુદ્ધિ થાય, એમ જાણે અંદરથી બધું આપણું શરીરનું તંત્ર લૌકિકમાંથી અલૌકિક બની જાય. એને તનુ નવત્વ કહેવામાં આવે છે. અને ત્યારે પછી એમને પ્રાકૃત ધર્મો સતાવતા નથી. કાશીના શેઠ પુરુષોત્તમ દાસ શ્રી મહાપ્રભુજીએ બે જ વૈષ્ણવને શેઠ કહીને બોલાવ્યા છે. એક આ શેઠ પુરુષોત્તમ દાસ અને બીજા કનોજના દામોદર દાસ સંભરવાડ. દિનકરદાસ શેઠ તો નામ છે, એમને શ્રી મહાપ્રભુજીએ શેઠ નથી કહ્યા. શેઠ એટલે શ્રેષ્ઠ, ભક્તોમાં જે શ્રેષ્ઠ છે તે શેઠ. શ્રી મહાપ્રભુજી આ વૈષ્ણવોની લક્ષ્મીજી અંજાઈને એમને શેઠ નથી કહેતા. એ તો આપણે કહીએ છીએ એને ખુશ કરવા.